બોલો સ્વામિનારાયણ ભગવાનની. ત્રણેય ઋતુ અહીંયા આવી ગઈ એટલે હાવ શાંતિ થઈ ગઈ. બોલો રાધારમણ દેવની. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરો તમેર્મુદા ધર્મનંદનમ અહમ વિચિંતયે. પરત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ વિદેશની ધરતી ઉપર, ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર જેમણે દિવ્ય મંદિરના નિર્માણ કર્યા છે, મંદિર નિર્માતા અને સત્સંગી જીવનશાસ્ત્રની દિવ્ય મધુર કથા અને ઘર સભાને ખૂબ સરસ રીતથી આપણા કર્ણ સુધી પહોંચાડનાર પરમ વંદનીય પૂજ્ય પાદ નિત્ય સ્વરૂપ સ્વામી, જૂનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ખૂબ ઉત્સાહી, ઉમંગી અને કર્મઠ અને ખૂબ કાર્યશીલ. સભામાં બેસવાનું બહુ ઓછું હોય, પણ અહીંયા ભાગ્ય એવા છે ને એટલે અહીંયા હાથે હાથ સુધી સભામાં બેઠા લ્યો. બોલો એવા કર્મઠ ચેરમેન પરમવંદનીય પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશદાસજી પીપી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, આનંદ સ્વામી, અને જેમણે આ મંદિરની અંદર ખૂબ ઉત્સાહથી, ઉમંગથી જૂનાગઢ દેશમાં રહી અને સરદારથી બેઠા બેઠા જેમ કુંજ પક્ષી પોતાના બચ્ચાને સેવતું હોય ને, એમ જો સેવવું હોય ને આ મેલબોર્નને, તો અમારા યોગેશ્વર સ્વામી એ જ પ્રમાણે અહીંયા ખૂબ સારી સલાહથી અને સારા કાર્યોથી અહીંયા આટલા સંતોને લાવવાને એ તો બહુ મુશ્કેલી છે. પહેલો ઇતિહાસ જો જોયો હોય ને તો આ મેલબોર્નને આંગણે આટલા સાધુને જોયા છે. ક્યારે ઉત્સવ સમયા થાય ને પણ એમાં આટલા સંતો ન હોય. આપણા દેશમાં, ભારત દેશમાં જો સાધુને ભેગા કરવા પડે ને તોય ઘણું કઠિન વાત છે. આ હોનાની હાંકળે બાંધીને લાવો ને તોય ન આવે એવા સંતો તમારો પ્રેમ અને ભાવને જોઈને આવ્યા છે. અને એ ભાવને લાવનાર જો કોઈ હોય, બહુ કર્મઠ સંત જૂનાગઢ રાધારમણ દેવ, એમના બોર્ડ સલાહકાર પૂજ્ય બાલુસ્વામી અને હિરેન ભગતનો તો બહુ પ્રયાસ છે. બહુ ઊંડી મૂર્તિ છે હો. એટલે બેઠા બેઠા ગમે ત્યાંથી ગમે એને લઈ જવા, કારવા, એ અમારા જૂનાગઢ રાધારમણ દેવ બોર્ડના ટ્રસ્ટી હિરેન ભગત. અને અહીંયા કેટલા બધા ધામના સંતો બેઠા છે. અહીંયા બોટાદ છે, ભાવનગર છે, સુરત છે, આ બધા જ વંદનીય સંતો છે. આ હિમાલયમાં ગુલ્ફી વેચવા જેવું કામ છે મારું, કારણ કે આ તો બધા હિમાલયમાં બેઠેલા છે અને હું અહીંયા ખાલી બોલું એટલું જ છું. પણ જ્યારે આ વિદેશની ધરતી ઉપર જૂનાગઢનું દિવ્ય રાધારમણ દેવનું મંદિર જેવો ઉત્સવ કદાચ આપણા ભારતમાં ન થાય ને એવો ઉત્સવ પહેલે દિવસથી મેં જોયો. કેટલી સરસ શોભાયાત્રા અને પોથી યાત્રા નીકળી હતી ને, એવી તો જૂનાગઢમાંય ન નીકળે લ્યો. બોલો એવી સરસ પોથી યાત્રા. નહીંતર તો કેટલી પરવાનગી લેવી પડે ભૂંગળા વગાડવા હોય તોય. અને એમાં ફટાકડાની તો અમારા ઓલા બાપુની ગાડી તો વગર ફટાકડા ફૂટતા હતા લ્યો. બોલો આવી તો ગાડી હતી. અને સાથે સાથે બગી ન્યા ગોતવા જાય ને એવી બગી ન મળે. અહીં તો બહુ સરસ બગી ઉપર બેસાડી ઠાકોરજીને સાથે લઈને તમે આ નગરયાત્રા, પોથી યાત્રા કરી. એથી નહીં વિશેષ, જ્યારે ભગવાનની દિવ્ય પ્રતિષ્ઠા થવાની હતી એને આગલે દિવસે ઠાકોરજીની કેટલી સરસ શોભાયાત્રા નીકળી. આટલા ટેમ્પરેચર હોવા છતાંય પણ તમને ખૂબ ધન્યવાદ દેવા જોઈએ કે આટલી બધી ગરમી હોય તોય છતાં આટલા બધા ભક્તો હંમેશને માટે રહી અને આવું કાર્ય કર્યું છે. કારણ કે આ દેશમાં તો બધી
સિઝન જોવી પડે ને, એટલે એમાંય પણ તમે ખૂબ યોગ્ય બળથી કાર્ય કર્યું છે, જોયું છે, જાણ્યું છે. અને આવું દિવ્ય અને ભવ્ય મંદિર બનાવવું ને એ તો બહુ કઠિન વાત છે. તન મન અને ધન એના સહયોગ વિના કદાચ થતું નથી. અહીંયા તમે તન મન અને ધનથી ખૂબ સેવાઓ કરી છે. અને આ તો ડોલરિયો દેશ છે. હમણાં ઓલા પદમાં આવતું હતું કે આ ડોલરિયા દેશમાં, અને એમાંય આ ડોલરિયા દેશમાં જો કરવું ને એ તો બહુ કઠિન છે. મંદિર કરવું એ બહુ કઠિન છે. હાઉસ બનાવવું એ હેલું છે, પણ મંદિરના કાયદાઓ કાનૂનો અને આ સરકારને આધીન થઈને કાર્ય કરવાનું છે. એવું દિવ્ય ભવ્ય મંદિરમાં તમે ઉદાર ભાવથી ખૂબ સેવા કરી છે. નાની મોટી તમામ સેવાઓ પૈસાથી, ધનથી, સંપત્તિથી અને કાર્યથી જેણે જેણે સેવા કરી છે તમામ યજમાન પરિવારશ્રીઓ. અને આવી ગરમી હોય 45 ડિગ્રી, અને એમાંય આવા દિવ્ય સભા મંડપની અંદર આ ડોમ તો હજી સુધી મેં ક્યાંય દેશોમાં નથી જોયો. પહેલો વહેલો અહીંયા જોયો, આપણે બીજે ક્યાંય જોવા મળતો નથી. એવા ડોમમાં બેસી અને તમે બધાએ ખૂબ કથા શ્રવણ કરી છે. તમામ ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. હાવ ઢીલું ઢીલું બોલો છો. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીએ બહુ દાખલો કર્યો છે. એક જગ્યાએ નહીં, અહીંયા વિદેશની અંદર, વિદેશની ધરતી ઉપર મંદિર કરવું ને ઘણું કઠિન છે. દેશમાં તો ઘણા બધા મંદિરો કર્યા અને એ મંદિરોની પ્રતિષ્ઠાઓ પણ થઈ છે. પણ આજ મને કહેતા બહુ આનંદ થાય કે સ્વામીજીએ જ્યારે અહીંયા આ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર અને એમાંય મેલબોર્નની જ્યારે કથા શરૂ થઈ ને, એટલા મોજની કથા કરી છે. એવા મોજમાં હજી સુધી તમે કથા સાંભળજો, ક્યાંય નહીં સાંભળી હોય એટલી મોજથી કથા. ને એમાંય મહારાજશ્રી જ્યારે પધાર્યા અને મહારાજશ્રીએ જે આશીર્વાદ દીધા મોજમાં, એવી મોજમાં તો આ તમારા પ્રત્યે લાગણી હોય ને, ભાવ હોય ને, તો એ મોજમાં આશીર્વાદ આપી શકે. ખુલ્લા મનથી ખૂબ આશીર્વાદ સૌ કોઈને આપ્યા છે. એમ પૂજ્ય સ્વામી આ દિવ્ય મંદિરોના નિર્માણ આટલા કર્યા છે. ભગવાન શ્રી હરિ અને રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં અમે એવી પ્રાર્થના કરીએ કે સ્વામીને ખૂબ લાંબી દીર્ઘાયુષ્ય આપે, અને આ જ રીતથી કથાને કાયમને માટે આ દિવ્ય જે ઘર સભા છે ને એ કાયમ ચાલુ રહે. કારણ કે ઘર સભાના માધ્યમથી હજારો જીવાત્માના મનનું પરિવર્તન જો થયું હોય ને તો ઘર સભાના માધ્યમથી. આજે કહેતા આનંદ થશે કે જૂનાગઢ બોર્ડ એટલું બધું પ્રસન્નતા વ્યક્ત કરે છે. જૂનાગઢ બોર્ડમાં તમામ ટ્રસ્ટીઓ અને એમાંય અમારા ગુરુતુલ્ય અને દીર્ઘદ્રષ્ટા અને કર્મઠ જો સંત પૂજ્ય દેવનંદન સ્વામી કાયમ આ ઘર સભાને સાંભળે એટલે બોલો. અને ત્યાં બેઠા બેઠા એ ચિંતા કરતા હોય કે આ ભૌગોલિક પ્રદેશમાં આ સ્વામી મંદિર કરી શકે, બીજો કોઈ કરી ન શકે. આવા ઘણા મંદિરોના દિવ્ય કાર્યો થતા હોય છે. કારણ કે આ પ્રદેશોની અંદર જે મંદિર બનાવવું અને એમાં આવો સત્સંગ કરવો અને એમાં આવા કાર્યો કરવા એ તો બહુ કઠિન છે. અને આ ઉત્સવ તો ન ભૂતો અને ન ભવિષ્યથી જેવો અહીંયા બન્યો જ. અમને ખબર નથી પડી કે 7 દિવસ કેમ પૂરા થયા. પ્રવૃત્તિશીલ માણસ કદાચ નિવૃત્તિમાં આવે અને ફાવે ખરું, પણ અહીં ખબર જ ન પડી કે 7મો દિવસ પૂરો થઈ ગયો. એટલો તમારો ભાવ, એટલો તમારો પ્રેમ, એટલી તમારી નિખાલસતા અને આટલા સાધુની વચ્ચે રહેવાનું, આ પહેલો વહેલો ઇતિહાસ સર્જાણો હોય ને તો અહીંયા સર્જાણો છે. લ્યો બોલો. હું અવારનવાર કહેતો હોઉં કે સિંહને જોવા હોય ને, લાઈન સિંહને જોવા હોય ને તો તમારે સોરઠમાં આવવું પડે. ભક્તો, સુરો
અને દાતાઓને જોવા હોય ને તોય પણ તમારે ગુજરાતની પવિત્ર ભૂમિ એટલે સોરઠમાં આવવું પડે. સત્યો સુરા અને સંતોને માણવા હોય ને તોય પણ સોરઠમાં આવવું પડે. પણ આજ તો એવું કહેવું પડે કે આટલો સરસ મહોલ, આવો પ્રતિષ્ઠાનો મહોત્સવ અને એ કથા અને એ કીર્તનને આ ઉત્સવને જો માણવો હોય ને તો અમારી આ ઓસ્ટ્રેલિયાની પવિત્ર ભૂમિ ઉપર આવવું પડે. તેવીના ઉત્સવ અને પ્રસંગ અને સમયા એ માણી શકાતું નથી. આવો દિવ્ય ઉત્સવ ખૂબ ભવ્યતાથી કર્યો છે અને એનો આનંદ આજે સમગ્ર દેશમાં છે. અને એમાંય જુનાગઢ રાધારમણ દેવ અને આ રાધારમણ દેવના પ્રદેશના બધા સંતો છે અને ગુણાતીત જોકના સંત છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો તમે વાંચો એટલે તમને ખ્યાલ આવે કે સ્વામીએ બહુ સરસ ટૂંકી વાતમાં બહુ આપણને ઉપદેશ આપી દીધો છે. 2 શબ્દો આપ્યા છે, કરોડ કામ બગાડી અને એક મોક્ષ સુધારી લેવો. કદાપી ગુણાતીતાનંદ સ્વામી કે કરોડ કામ સુધાર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું તમારા જીવનમાં મળ્યું છે? એમ કરોડો કામને જો સુધારવા હોય ને તો આ કથા કાયમ નિત્ય સ્વરૂપ સ્વામી પાસેથી સાંભળવી પડે, નહીંતર આપણા કરોડ કામ સુધરી જાય અને મોક્ષ બગડી જાય. એટલે આવી દિવ્ય કથા છે. અને એની સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી છેલ્લા શબ્દોમાં એવું કહ્યું છે કે અમારી ઈચ્છા તો એવી છે કે 40 વર્ષ સુધી જુનાગઢમાં રહ્યા, કથા કીર્તનને વાતો કરી છે, પણ આ તો જુનાગઢ ને જુનાગઢના પ્રદેશ પૂરતું છે. દેશ અને વિદેશમાં ગામડે ગામડે અને શહેરે શહેર અને આવા દેશોની અંદર સ્વામિનારાયણ પાંદડે પાંદડે કરવું છે. અને એ સ્વામિનારાયણ પાંદડે કરાવવાનું જો કોઈ સક્ષમ ફાળો હોય ને તો આ નિત્ય સ્વરૂપ સ્વામીના હાથે છે કે ગામડે ગામડે અને શહેરે શહેર સ્વામિનારાયણ ક્યારે થાય કે આટલી બધી સંતોની ફોજ હોય, આટલી કથા અને કીર્તનને વાતો થતી હોય તો જ આપણા જીવાત્માને કાયમને માટે આવું કાર્ય થતું હોય છે. એટલે એમ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરું કે આવા ઉત્સવો, પ્રસંગો અને સમયાઓ, અને અહીંયા સ્વામીએ કેટલી કરુણા કરી છે. અહીંયા પાછું મંડળ, જ્યાં કદાચ મંદિરનું નિર્માણ થાય ને ત્યાં એક સંતના મંડળને મૂકી દે ને એવા સંતને મૂકે કે આપણા ગમે એવા કઠિન પાપો હોય ને તો એને પણ ઓગાળી નાખે. હમણાં સ્વામીએ કહ્યું હતું કે ભલે તમે કંઠી બાંધો કે ન બાંધો પણ મારે તો તમારી હારે જ ફરવું છે. એમ આ બધા સંતોની ફોજ તો જુઓ. તમને નો કદાચ નમવાનું મન થતું હોય ને તો ધોળિયાને નમાવી દે ને કાળિયાને નમાવી દે એવા સંતોની ફોજ છે. એને પણ સત્સંગનો ઘણીવાર સભાઓમાં જોતા હોય ત્યારે ખ્યાલ આવે, ધોળિયા બેઠા હોય પણ એને બેહવાનો આનંદ આવે. ત્યારે મેં એક દિવસ અમેરિકામાં એક ધોળિયાને પૂછ્યું કે તમે કાંઈ ગુજરાતી તો સમજતા નથી, હિન્દી સમજતા નથી, અંગ્રેજી સિવાય બીજું કાંઈ આવડતું નથી, તો કે અમને જે આ સંગીતમાં અને કથામાં મજા આવે ને એવી બીજી કોઈ મજા નથી આવતી. લ્યો બોલો, આ સંગીત ને કથા એવી મુગ્ધ કરી દે. હમણાં જ કહ્યું સ્વામીએ કે કદાચ સંતો તમે ગામડે જાઓ છો તો તમારે કથા અને કીર્તન કદાચ આવડતું હોય તો કરજો, ન આવડે ને તો તમારા વર્તન વાતું કરશે. એ આ સાધુ, આવા સાધુના વર્તન હંમેશને વાટે વાતું કરતા હોય છે. એટલે ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરું કે આટલું સરસ દિવ્ય મંદિર પૂજ્ય સ્વામીએ બનાવ્યું છે. અને એમાંય જુનાગઢ રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી છે, લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી છે. આ સનાતન મંદિર છે અને એ મંદિરમાં કદાચ ખાલી ન રહે ને એટલું ધ્યાન રાખવાનું છે. ખાલી પૂજારી અને ખાલી ટોકરીને આરતી વધે એવું ન રાખતા. હવેથી એવા નિયમ રાખજો કે કાયમ જો આવી શકતા હોય ને તો કાયમે ઠાકોરજીના તમે દર્શન કરજો. તમારું કલ્યાણ ભગવાન શ્રી હરિ કાયમને માટે કરશે. અને રાધારમણ દેવના તમે દર્શન કરશો એટલે તમારા જે કંઈ સંકલ્પો હશે ને એ તમામ સંકલ્પોની સિદ્ધિ આ જ ઠાકોરજી આપશે. બોલો. અને એ પ્રતીતિ તમે રાખજો. કદાચ રવિવારે આવી શકો તો રવિવારે, પૂનમને દિવસે, એકાદશીને દિવસે આવા નિયમ તમે ખાસ કરીને રાખજો. એટલે આ ઉત્સવ તમને એટલા માટે યાદ આવશે કે આજથી અમે નિયમ લીધું છે. અને એ નિયમ તમારા માટે કાયમને માટે યાદ રહેશે કે અમે જ્યારે આવો ઉત્સવ કર્યો ને ત્યારે અમારે આ નિયમ લીધું છે. એટલે એ નિયમ યાદ આવશે, ઉત્સવ યાદ આવશે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે વચનામૃતની અંદર
કહ્યું છે કે વર્ષો વર્ષ એકાદશી, રામનવમી, જન્માષ્ટમી આદિ ઉત્સવો કરીએ છીએ. શેના વાસ્તે? આ બેટરી ચાર્જિંગ કરવા માટે. વર્ષે એકવાર ઉત્સવ આવે, તમામ ભેગા થાય ભક્તો અને ભગવાનનો પ્રસાદ સ્વીકારે અને આ ઉત્સવનો આનંદ માણે. એટલે આપણા એક વર્ષનું રિચાર્જ થઈ જાય એટલે વાંધો ન આવે. એટલે આ રિચાર્જ કરવાનું જો કોઈ સાધન હોય ને તો આ મંદિર છે. વાલા ભક્તો, એ મંદિરના તમે દર્શન કરજો. જુનાગઢ રાધારમણ દેવ તમામ ટ્રસ્ટી બોર્ડ વતી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરું છું કે જેણે જેણે સેવાઓ કરી છે, જેણે નાની મોટી જે કંઈ સેવા કરી છે અને કદાચ હજી અધૂરી સેવા હોય ને એ સેવા તમે પૂરી કરજો. અને એ સેવા તમે કરશો એટલે તમારા સંકલ્પો કાયમને માટે ભગવાન શ્રીહરિ પૂરી કરશે અને તમામનું ભગવાન શ્રીહરિ મંગળ વિસ્તારે. એ જ પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.